નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું રાધનપુર ડેપોના જીએસઆરટીસીના બધા જ રૂટની. પ્રથમ રૂટની વાત કરીએ તો રાધનપુરથી માંગરોળ માટેનો રૂટ રહેવાનો છે, જેના પર લક્ઝરી કોચ બસ ચાલે છે, જે સવારે 4 કલાકે રાધનપુરથી ઉપડે છે અને પહોંચાડી દે છે તમને માંગરોળ મુકામે 5 ને 10 કલાકે સાંજે. 415 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે. વયા સમી, સંકેશ્વર, દસાડા, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, વીરપુર, જેતપુર, જૂનાગઢ, કેશોદ થઈ તમને પહોંચાડી દે છે માંગરોળ મુકામે. રૂટ નંબર 2ની વાત કરીએ તો રાધનપુરથી લુણાવાડા માટેનો આ રૂટ રહેવાનો છે, જે ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે આ રૂટ પર, જે સવારે 5 કલાકે ઉપડે છે અને પહોંચાડી દે છે 12 કલાકે તમને લુણાવાડા મુકામે. કુલ 266 કિલોમીટરનો આ રસ્તો રહેવાનો છે. વાયા સમી, હારીજ, ચાણસ્મા, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, મોડાસા, માલપુરથી તમને પહોંચાડી દે છે લુણાવાડા મુકામે. રૂટ નંબર 3 રાધનપુરથી સંતરામપુર માટેનો રૂટ રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે, જે સવારે 5 કલાકે રાધનપુર બસ સ્ટેશનથી ઉપડે છે અને પહોંચાડી દે છે સંતરામપુર મુકામે બપોરે 12:45 કલાકે. કુલ 290 કિલોમીટરનો આ રસ્તો રહેવાનો છે. વાયા સમી, હારીજ, પાટણ, ઊંઝા, વિસનગર, વિજાપુર, હિંમતનગર, મોડાસા, માલપુર, લુણાવાડાથી તમને પહોંચાડી દે છે સંતરામપુર મુકામે. મિત્રો, જો આ વિડીયો તમને કંઈ પણ રીતે ઉપયોગી થતો હોય અથવા તમને પસંદ આવતો હોય વિડીયો, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રૂટ નંબર 4 રાધનપુરથી સુરત માટેનો રૂટ રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે, જેનો ઉપડવાનો સમય સવારે 6:30 કલાકે છે અને પહોંચાડી દે છે સાંજે 4:30 કલાકે. 437 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે. વાયા સમી, સંકેશ્વર, વિરમગામ, સાણંદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કામરેજથી તમને પહોંચાડી દે છે સુરત મુકામે. રૂટ નંબર 5 રાધનપુરથી નારાયણ સરોવરનો રૂટ રહેવાનો છે, જે 2x2 લક્ઝરી કોચ બસ રહેવાની છે, જે સવારે 7:30 કલાકે ઉપડે છે અને પહોંચાડી દે છે સાંજે 5:30 કલાકે. 432 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે. વાયા સાંતલપુર, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, માતાનો મઢથી તમને પહોંચાડી દે છે નારાયણ સરોવર મુકામે. રૂટ નંબર 6 રાધનપુરથી સોમનાથ માટેનો રૂટ રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે, જે ઉપડે છે સવારે 7:45 કલાકે, પહોંચાડી દે છે 7:35 કલાકે સાંજે. કુલ 500 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે. વાયા સાંતલપુર, સામખિયાળી, મોરબી, ટંકારા, રાજકોટ, ગોંડલ, વીરપુર, જેતપુર, જૂનાગઢ, કેશોદ, વેળાવદરથી તમને પહોંચાડી દે છે સોમનાથ મુકામે. રૂટ નંબર 7 રાધનપુરથી ગાંધીધામ માટેનો રૂટ રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે, સવારે 8:30 કલાકે ઉપડે છે અને પહોંચાડી દે છે બપોરે 1:05 કલાકે. કુલ 210 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે, જે તમને પહોંચાડી દે છે રાધનપુરથી ગાંધીધામ મુકામે, જે વાયા વારાહી, સાંતલપુર, આડેસર, સામખિયાળી, ભચાઉથી તમને પહોંચાડી દે છે ગાંધીધામ. રૂટ નંબર 8 રાધનપુરથી ધ્રાંગધ્રા માટેનો રૂટ રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે, જે સવારે 10:45 કલાકે ઉપડે છે અને પહોંચાડી દે છે બપોરે 1:15 કલાકે. 150 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે. વાયા સમી, સંકેશ્વર, દસાડા, પાલડી, માલવણ થી તમને પહોંચાડી દે છે ધ્રાંગધ્રા મુકામે. રૂટ નંબર 9 રાધનપુરથી સુરત માટેનો બપોરનો રૂટ રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે. સવારે 11:45 કલાકે બસ ઉપડે છે અને રાત્રે 9:50 કલાકે તમને પહોંચાડી દે છે સુરત મુકામે. કુલ 437 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે. વાયા સમી, સંકેશ્વર, વિરમગામ, સાણંદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કામરેજથી સુરત પહોંચાડી દે છે. રૂટ નંબર 10 રાધનપુરથી વિસનગર માટેનો રૂટ રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે. ઉપડવાનો સમય 9:15 કલાકે, પહોંચાડી દે છે 11:20 કલાકે. કુલ અંતર 115 કિલોમીટર. વાયા સમી, હારીજ, ચાણસ્મા, મહેસાણાથી તમને પહોંચાડી દે છે વિસનગર મુકામે. રૂટ નંબર 11 રાધનપુરથી નવસારી માટેનો બપોરનો રૂટ. ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે, બપોરે 1 કલાકે ઉપડે છે, પહોંચાડી દે છે રાત્રે 11:30 કલાકે. 500 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે. વાયા સમી, હારીજ, ચાણસ્મા, મહેસાણા, નંદાસણ, અડાલજ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કામરેજ, સુરતથી નવસારી પહોંચાડી દે છે. રૂટ નંબર 12 રાધનપુરથી ચાંદલોડિયા અમદાવાદ માટેનો રૂટ રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે. ઉપડવાનો સમય બપોરે 2:40 કલાકે, પહોંચવાનો સમય સાંજે 7:30 કલાકે. કુલ 180 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે. વાયા સમી, હારીજ, ચાણસ્મા, મહેસાણા, નંદાસણ, કલોલ. રૂટ નંબર 13 રાધનપુરથી કપડવંજ માટેનો રૂટ રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે. સવારે 11:45 કલાકે ઉપડે છે, બપોરે 2 કલાકે તમને પહોંચાડી દે છે કપડવંજ મુકામે. 213 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે. વાયા સમી, હારીજ, ચાણસ્મા, મહેસાણા, અંબિકાનગર, કલોલ, રાણીપ, અમદાવાદથી પહોંચાડી દે છે તમને કપડવંજ મુકામે.
રૂટ નંબર 14 રાધનપુરથી બગદાણા માટેનો રૂટ રહેવાનો છે, જે રાધનપુરથી બગદાણા ભગોડા ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે. આ રૂટ પર સાંજે 5:15 કલાકે બસ ઉપડે છે. રાત્રે 3:45 કલાકે પહોંચાડી દે છે બગદાણા ભગોડા. કુલ કિલોમીટર 470 અને વાયા સમી, શંખેશ્વર, માંડલ, વિરમગામ, સાણંદ, અમદાવાદ, બાવળા, ધંધુકા, શિહોર, પાલીતાણા થઈ તમને પહોંચાડી દે છે મુકામે. રૂટ નંબર 15 રાધનપુરથી સુરત. આ રૂટ પર સ્લીપર કોચ બસ ચાલે છે, જે સાંજે 6 કલાકે ઉપડે છે અને સવારે 3:40 કલાકે પહોંચાડી દે છે સુરત. 437 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે. વાયા સમી, શંખેશ્વર, વિરમગામ, સાણંદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કામરેજથી પહોંચાડી દે છે સુરત. રૂટ નંબર 16 નવસારી માટેનો રૂટ રહેવાનો છે. રાધનપુરથી સ્લીપર કોચ બસ ચાલે છે. આ રૂટ પર સાંજે 6 કલાકે ઉપડે છે અને સવારે 4:35 કલાકે તમને પહોંચાડી દે છે નવસારી મુકામે. વાયા સમી, શંખેશ્વર, વિરમગામ, સાણંદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કામરેજ, સુરતથી નવસારી પહોંચાડી દે છે. રૂટ નંબર 17 રાધનપુરથી સોમનાથ માટેનો રૂટ રહેવાનો છે. સાંજનો રૂટ રહેવાનો છે. સાંજે 7 કલાકે બસ ઉપડે છે. સવારે 5:55 કલાકે સોમનાથ મુકામે તમને પહોંચાડી દે છે. 462 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે. વાયા સમી, શંખેશ્વર, પાટડી, સુરેન્દ્રનગર, મૂળી, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જેતપુર, જૂનાગઢ, કેશોદથી તમને પહોંચાડી દે છે સોમનાથ મુકામે. મિત્રો, આ વિડીયોમાંથી તમને કંઈ પણ યુઝફુલ માહિતી મળી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આભાર.